શનિ રવિ અને નાતાલ પર્વની 3 દિવસની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ધાડાધાડે ઉમટ્યા હતા। મિની વેકેશનના પહેલા દિવસે 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા। આ 3 દિવસ મોટી સંખ્યામાં આવવાની શક્યતાઓના ભાગરૂપે તંત્ર સજ્જ બન્યું હતું અને સોમવારે જાહેર રજા હોવા છતાં તંત્ર દ્વારા નાતાલની રજાને લોક લાગણીને મન આપી ખુલ્લું રાખવામાં આવ્યું છે। પહેલા દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા। 3 દિવસના પ્રવાસે સ્ટેચ્યુના જુદા જુદા પ્રોજેક્ટ જોવા પ્રવાસીઓના ગાડા ઉમટ્યા હતા। અહીં 3 દિવસમાં મોટી સંખ્યામાં આવવાની શક્યતાઓના ભાગરૂપે તંત્ર સજ્જ બન્યું હતું। પહેલા કરતાં એસઓયુ પર પ્રવાસીઓની સુવિધાઓ વધી હોવાની પ્રવાસીઓએ પ્રતિભાવ આપ્યો હતો। લોકોએ સરસ પ્રોજેક્ટ બનાવવા માટે ગુજરાત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા પણ કરી હતી। અહીં રહેવા જમવાની તથા અન્ય સુવિધા સારી હોવા છતાં ઉપરાંત પાર્કિંગની અન્ય સુવિધાઓ વધારવાની પણ માંગ કરી હતી। પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ 25 ડિસેમ્બરના રોજ સોમવારે નાતાલ પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પર્યટન સ્થળોએ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે એસઓયુ ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી, પરંતુ 25 ડિસેમ્બરના રોજ સોમવારના દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 25 ડિસેમ્બર સોમવારના રોજ સાપ્તાહિક અવકાશને મોકૂફ રાખીને પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય એસઓયુ એડીટીજીએ તરફથી લેવામાં આવ્યો છે। તેના બદલે 26 ડિસેમ્બર મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેક્ટ પર જાહેર રજા રહેશે। આ વખતે લોકોને શનિ રવિની સાથે સોમવારે પણ નાતાલ પર્વે 3 દિવસની લાંબી વીકેન્ડ રજા મળતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તેને સંલગ્ન અન્ય પ્રોજેક્ટો, નર્મદા ડેમ સહિતના આકર્ષણો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ ખૂબ માણે છે। દિવસે ને દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતાનગર ખાતે આવી રહ્યા છે। અને અમદાવાદથી જે આપણી સુવિધા છે ને, એક ટ્રેન ડાયરેક્ટ આવે છે, એ બહુ સરસ ફેસિલિટી છે। અને અહીંયા ક્યારે હું વિઝિટ નહોતું કર્યું, અમે ફ્રેન્ડ્સ લોકોએ પ્લાન બનાવ્યું કે આપણે અહીંયા ફરવા જઈએ। બહુ મજા આવી અહીંયાનું। સવારથી જ્યારે અમે રમણીય વાતાવરણ જે જોયું ને, આમ આહલાદક, આપણે એમ થાય કે હિમાચલ જવાની જરૂર નથી, ત્યાં શું આપણે પર્વતોને જોઈએ, આબુ જોઈએ તો આપણે એમ થાય કે ત્યાંની ઠંડી હવા લઈએ, પણ અહીંયાનું જે રમણીય જે આખું આમ બહુ આપણું આમ મન મોહી લે એવું વાતાવરણ છે। અને બીજું આજે અહીંયા સ્ટેચ્યુની સાથે સાથે સ્ટેચ્યુ અમે હજી આજે સવારે આવ્યા છે, સ્ટેચ્યુની અંદર આપણે ત્યાં આખું જોઈએ ને તો આખું એકદમ ક્લીનલીનેસ, સિક્યોરિટી અને જે કહે ને કે એક જે બધું સિસ્ટમ છે ને, એ બહુ જ સારી રીતે મેનેજ કરેલી છે। આપણને અહીંયા ગુજરાતમાં, સ્પેસિફિકલી ઇન્ડિયાની અંદર, ગુજરાતની અંદર આવું આપણે જોઈએ ને તો આપણને ખુશી થાય કે બધું જે સેટ કરેલું છે ને, આપણે એમ થાય કે બહારના આપણે જોઈએ ત્યારે એવું થાય કે ભાઈ બહાર આવું નથી ને આપણે ગુજરાતની અંદર આવું સરસ છે। मैं बिहार से आई हूँ। स्पेसिफिकली स्टैच्यू ऑफ यूनिटी के बारे में बहुत सुना था कि 182 मीटर्स का एक बड़ा ही यूनिक इमेज बना है और पूरे वर्ल्ड में, वो मुझे देख के बड़ा ही अच्छा लगा। सीरेन ब्यूटी के बीच में, पहाड़ों के बीच में, बिल्कुल एक अलग ही फीलिंग आती है। यहाँ आके जो हम हेक्टिक लाइफ जीते हैं, उससे 3 दिन की छुट्टियों में हमें जो एक रिफ्रेशमेंट मिलता है, वो उसका कोई कंपैरिजन नहीं है। और मैं सजेस्ट करूंगी कि सभी लोग यहाँ आए और एक इस सीरेन ब्यूटी का फायदा उठाएं। मैं प्रेमलता, मैं बिहार से। बहुत दिन से इच्छा हो रही थी। हमारे प्रधानमंत्री जी ने ये स्टेच्यू ऑफ यूनिटी बनाई थी, सरदार वल्लभ भाई पटेल की प्रतिमा, तो इसको देखने की इच्छा थी। तभी वीकेंड में अभी आए हैं। यहाँ पर पास में रिवर भी है और ये बहुत अच्छा बना हुआ है, मतलब रिवर के एकदम जस्ट नज़दीक में बना हुआ है। और बांध भी बना हुआ है यहाँ पर, सरोवर डैम, ताकि देखने के लिए बहुत अच्छी जगह है, बहुत अच्छा व्यू है यहाँ पर। आपका नाम कहाँ से आए? हम रहने वाले एमपी के, मुंबई से आए। आपका नाम? संदेश। 3 દિવસની રજામાં મને અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગમ્યું, એનું ગ્લો ઓફ ગાર્ડન ગમ્યું, પછી આપણે સફારી અને અહીંયાની વ્યવસ્થા ક્લીન એન્ડ ગ્રીન જેવું છે, એકતાનગર બહુ સરસ છે। એવરીથિંગ ઇઝ વેલ મેન્ટેન્ડ, લોકો અહીંયા સારા છે, ગાઈડ કરવામાં બી સારા છે, અને એટલે યુ કેન વિઝિટ ફોર 3 days, સારું છે ઓવરઓલ।
બધાને રિક્વેસ્ટ કરે બધાને રિક્વેસ્ટ કરીએ એકવાર આવ્યો તમે જો સરસ છે કોઈના કહેવા પર કે આવું છે એમ છે એ નથી કંઈ ઇટ્સ વેરી નાઇસ POV, you are a best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય કીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ.